કેમ કે આપણી હાઇડ્રોલિકની પાઇપ ફાટી ગયેલી તે નવી નાખવાની છે, એટલે આજે આપણે એને ફિટિંગ કરીશું એ તમને બતાવું. આ જો એની ઉપર થ્રેડ ટેપ જે આટા પર લગાવવાની આવે એટલે ઓઇલ લીકેજ ના થાય એ વાલ અને પાના. થ્રેડ ટેપ આપણે આટા પર આવી રીતે મારી દેવાની, ઓઇલ લીકેજ ના થાય એમ. એટલે વધારે નહીં કે ઓછી નહીં, માપની ટેપ પેટી દેવાય. અહીં આગળ પણ થ્રેડ ટેપ મારી દીધી છે, એટલે આગળ પણ જે આપણે વાલ લગાવીએ તો એ લીકેજ ના થાય. હવે એને પાના વચ્ચે ફિટ ટાઈટ કરી લઈએ. જો આ રીતે પાઇપનું ફિટિંગ કરી દીધું છે. ટેસ્ટિંગ કરી જોઈશું હાઇડ્રોલિકથી કે ઓઇલ લીકેજ થાય છે કે નહીં થતું હોય.